જાગી જાઓ, કારણ કે બાકી રહ્યા છે બસ 100 દિવસ. અને જો આ 100 દિવસ તમે મહેનત ન કરી ને 25 ફેબ્રુઆરી સુધીના આ 100 દિવસને પ્રથમ 50 દિવસનો એક ભાગ બનાવી લ્યો, હું તો તપસ્યા કરું છું, કારણ કે 12 વર્ષ સુધી તમે કર્યું છે. આ 12 વર્ષની તમારી મહેનત એક રિઝલ્ટમાં તમારે બતાવવાની છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી પર આપ સૌને વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. યસ, આપ સર્વે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો કે બસ હવે તો બોર્ડની પરીક્ષાની આમ રાહ જોવાઈ રહી છે કે ક્યારે પરીક્ષા આવે અને ક્યારે પેપર લખી નાખીએ. પણ બધા માટે એવું હોતું નથી. પણ આજે ખાસ તમને કહેવા માટે આવ્યા છીએ શું, તો કે બસ હવે 100 દિવસ બાકી રહ્યા છે અને એના માટે ખાસ કહેવા માટે આવ્યો છું કે હવે તો જાગી જાઓ. જે લોકો હજી સૂતા છે એને હવે તો જાગી જાઓ, કારણ કે બાકી રહ્યા છે બસ 100 દિવસ. બસ આ 100 દિવસની હવે તમારે મહેનત કરવાની છે. આજથી ગણીને 100 દિવસમાં તમારે તમારી બોર્ડની પરીક્ષાની પૂરેપૂરી તૈયારી કરવાની છે. એ તમે 12 કોમર્સની પરીક્ષા આપતા હોય, 10માની પરીક્ષા આપતા હોય, 12 સાયન્સની પરીક્ષા આપતા હોય, કોઈ પણ પરીક્ષા આપતા હોય, આ તમારા માટે 100 દિવસ ખૂબ જ અગત્યના છે. ઘણું બધું ધ્યાન પણ રાખવાનું છે. પણ હવે હાલની પરિસ્થિતિ શું છે? ઘણી બધી પરિસ્થિતિ પણ અલગ અલગ છે. બધા વિદ્યાર્થીઓની મનસ્થિતિ શું છે? તો બધાની મનોસ્થિતિ પણ અલગ અલગ છે, કારણ કે બધાય અલગ અલગ અવસ્થાએ અત્યારે છે. પણ અમને અનુભવાયેલી વિદ્યાર્થીઓ સાથેના વાતચીત પરથી અમને અનુભવાયેલી કેટલીક પરિસ્થિતિઓ આપી છે. અને જો આ 100 દિવસ તમે મહેનત ન કરીને તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, 12માના વિદ્યાર્થી મિત્રો, તમારું રિઝલ્ટ ઘટે એટલું નથી, તમારું ભવિષ્ય પણ ઘટવાનું છે. તમને જોઈએ છે કોર્સમાં એડમિશન મેળવવામાં તકલીફ થશે, તમને જોઈએ છે એવી કોલેજ મેળવવામાં એડમિશન નહીં મળે. તમારે જે રીતે અભ્યાસ કરવો છે નહીં થઈ શકે. તમે જે ઈચ્છું છે, જે સપનું જોયું છે, એ સપનું તમારું ભાંગશે. જે સપનું તમારા માતા પિતાએ જોયું છે એમનું પણ સપનું અધૂરું રહેશે. આ તૂટવા ન દેવું હોય તો આ 100 દિવસ તમારા માટે અગત્યના છે. અને એટલા માટે થઈને આ 100 દિવસમાં કઈ રીતે તૈયારી કરી શકાય, વિદ્યાકુલનો સપોર્ટ કેટલો તમને રહેશે, આ બધી જ બાબતોને લઈ અને હું તમારી પાસે આજે કંઈક માહિતી આપવા માટે આવ્યો છું, કંઈક કહેવા માટે આવ્યો છું. સૌપ્રથમ જો હું વાત કરું તો આજના વિદ્યાર્થીઓની હાલની પરિસ્થિતિ શું છે? હાલની પરિસ્થિતિ અત્યારે વિદ્યાર્થીઓ કઈ પરિસ્થિતિમાં છે? તો સૌપ્રથમ આપણે એક એવા વિદ્યાર્થીની વાત કરીએ કે જેમણે હજી સુધી કાંઈ કર્યું નથી. ગ્લાસ આખો ઊંધો છે, કાંઈ નથી કર્યું, તૈયારી જ નથી કરી, થઈ જશે એ વેમમાં હતા. બીજા એવા પ્રકારના વિદ્યાર્થી છે, બસ શરૂઆત કરી છે. કોઈએ 10 દિવસ પહેલા, કોઈએ 15 દિવસ પહેલા, કોઈએ પ્રથમ સામયિકના રિઝલ્ટ આવી ગયા પછી, કારણ કે એને ખબર પડી કે નથી બરોબર રિઝલ્ટ આવ્યું, આપણે જે ઈચ્છું તો એવું 12મું નથી ગયું, એટલે એમણે હજી શરૂઆત કરી છે. તો અમુકનો સામો પ્રશ્ન છે કે સર અમે તો વાંચેલ ને, પહેલી પરીક્ષાથી ત્યારે વાંચેલ, સ્કૂલમાં રાઉન્ડ લીધા ત્યારે વાંચેલ, ટ્યુશનમાં રાઉન્ડ લીધા ત્યારે વાંચેલ, અરે જ્યારે કોઈ પણ પરીક્ષા લેવાની ત્યારે અમે વાંચી જ લઈએ છીએ. થોડી તૈયારી છે. અને એક વિદ્યાર્થીઓ એવા છે કે જે કન્ટિન્યુઅસ પહેલા જ દિવસથી મંડાઈ ગયા, અથવા એમ કહી શકાય કે જે ચેપ્ટર પૂરા થતા ત્યાં એ રીતે તૈયારી કરતા ગયા, એની લગભગ તૈયારી પૂરી છે. વિદ્યાકુલ સાથે આપણે જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે, 4માંથી કોઈ પણ એક મનોસ્થિતિ પર આપણે જોડાયેલા છે. ઘણાનો ગ્લાસ પૂરેપૂરો ઊંધો છે, ખાલી છે, કાંઈ નથી. ઘણાએ 10% જેટલો ભરવાની શરૂઆત કરી છે, ઘણા 50% સુધી પહોંચી ગયા છે અને ઘણા 80-90% સુધી પહોંચી ગયા છે. પણ હવે આ 100 દિવસમાં આ બધા વિદ્યાર્થીઓએ જો બેસ્ટ તૈયારી કરવી હોય તો શું કામ, કઈ રીતે કરી શકાય, કેમ કરી શકાય, કઈ મેથડથી ચાલી શકાય. પણ જ્યારથી ગુજરાત બોર્ડે આ ટાઈમ ટેબલને જાહેર કરી દીધું ને, ત્યારથી આપણા મગજમાં અનેક વિચાર આવવા માંડ્યા, કારણ કે ટાઈમ ટેબલ જાહેર થઈ ચૂક્યું છે. અને ટાઈમ ટેબલ જાહેર થાય એટલે અનેક વિચારો ચાલુ થાય. કેવું પેપર આવશે, કેવી રીતે કરશું, હજી આ નથી કર્યું, હજી પેલું નથી કર્યું, હજી આમાં તો આ બાકી, ઓલા વિષયમાં તો હું પ્રથમ પરીક્ષામાં ફેલ થયો તો આ ટાઈમ ટેબલ બાદ હવે પછીના 100 દિવસ, આજથી ગણી લ્યો 18 નવેમ્બરથી ગણી લ્યો 100 દિવસ તમારા માટે બાકી છે. 18 નવેમ્બરથી 25 ફેબ્રુઆરી સુધીના આ 100 દિવસને પ્રથમ 50 દિવસનો એક ભાગ બનાવી લ્યો અને પ્રથમ 50 દિવસમાં હજી તમે સંપૂર્ણ પુનરાવર્તન કરી શકો.
કઈ રીતે કરી શકો એની ટ્રીક તો હું આપીશ. તમે કરી શકો છો, મનમાં નક્કી કરી લ્યો, લાગી જાઓ, તમારા બધા જ પ્રસંગો બધું જ છોડી દો, સંપૂર્ણ પુનરાવર્તન પર લાગી જાઓ. A to Z તૈયારી, કાંઈ છોડવાનું નથી. મારા માટે બધું જ જરૂરી છે, આવી તૈયારી સાથે લાગી જાઓ. હેતુસર તૈયારી, એક હેતુ છે, એક ટાર્ગેટ છે, એક ગોલ છે, એક પપ્પાનું સપનું, મમ્મીનું સપનું, એક આપણા સ્કૂલના શિક્ષકોની મહેનત, આપણે કરેલી મહેનત, આપણા 12 વર્ષની તપસરિયા. હું તો તપસ્યા ને તપસરિયા જ કહું છું, કારણ કે 12 વર્ષ સુધી તમે કર્યું છે. આ 12 વર્ષની તમારી મહેનત એક રિઝલ્ટમાં તમારે બતાવવાની છે. તો હેતુસર પૂર્ણ તૈયારી કરો. અને એના માટે થઈ હું તમને આપવાનો છું આજે સીએમપી એનાલિસિસ. સીએમપી એનાલિસિસ નમૂના સાથે આપીશ મિત્રો, જોડાયેલા રહ્યો, સંપૂર્ણ આપીશ. ત્યાર પછીની વાત કરીએ તો અંતિમ 50 દિવસ. અંતિમ 50 દિવસમાં શું કરી શકાય? તો કે અંતિમ 50 દિવસમાં 3 પ્રકારની તૈયારી કરી શકાય. ટોપિક મુજબ તૈયારી કરી શકાય, પેપર મુજબ તૈયારી કરી શકાય, અને બ્લુ પ્રિન્ટ જે તમારી પાસે છે એ મુજબ તૈયારી કરી શકાય. ઘણા બધા મને એમ કહેશે, સર અમે કાંઈ નથી કર્યું, આમાં અમને ક્યાં લાગુ પડે? એલા લાગુ પડશે, જોઈજે મારા ભાઈ, જોઈજે બેન, જોઈજે. ગુજરાતના છેવાડાના વિદ્યાર્થી સુધી પહોંચી શકે ને એટલા માટે વિદ્યાકુલ છે. તો હવે વાત કરીએ પ્રથમ 50 દિવસમાં સીએમપી એનાલિસિસની. સીએમપી એનાલિસિસ શું હોઈ શકે? સીએમપી એટલે કમ્પ્લેટ, મીડિયમ અને પેન્ડિંગ. અને મીડિયમ અથવા તો ઓન મિડલ બી કહી શકીએ, બરોબર? તો માનો કે આ સ્ટેટિસ્ટિકની મેં એક વાત કરી. સ્ટેટિસ્ટિકમાં ચોથું ચેપ્ટર આપણું સામયિક શ્રેણી હોય, એની વ્યાખ્યાઓ હોય, ગુણ મર્યાદા હોય, મોડેલ ઘટકોની ટૂંક નોંધ હોય. મોડેલ એટલે સામયિક શ્રેણી મોડેલ, ન્યૂનતમ વર્ગોની રીતના દાખલા હોય, સામયિક શ્રેણીની ચલિત સરેરાશની રીતના દાખલા હોય. આટલા ટોપિક આખા ચેપ્ટરમાં હોય. તમે દરેક ચેપ્ટરનું આવું સીએમપી બનાવી શકો છો, દરેક વિષયમાં બનાવી શકો છો. હું અહીંયા તમને હમણાં બનાવીને બતાવવાનો. દાખલા તરીકે તમને વ્યાખ્યાઓ કમ્પ્લીટ આવડે છે તો કમ્પ્લીટમાં લખ નાખો. ગુણ મર્યાદાઓ આછી પાતળી આવડે એટલે થોડીક આવડે, થોડીક નથી આવડતી. ટૂંક નોંધ પર તમે ધ્યાન આપ્યું નથી, ક્યાંય ક્રોસ નહીં મારતા, બધે ખરું જ કરજો, એટલે મેં આ મોડેલ આપ્યું છે. ક્રોસ નેગેટિવિટી તો બિલકુલ નથી. ન્યૂનતમ વર્ગોની રીતના દાખલા ક્યારેક ભૂલ પડી જાય છે. ચલિત સરેરાશ મને પરફેક્ટ આવડે છે. આ તમારું સીએમપી થઈ ગયું. તો જે કમ્પ્લીટ આવડે છે ને આને તમારે ઓછો ટાઈમ ફાળવવાનો છે, બિલકુલ ઓછો ટાઈમ, કારણ કે આ તો તમને આવડે જ છે. ઓછો સમય, વધુ માર્ક્સ કવર કરશે. પહેલી પ્રાયોરિટી આ મીડિયમ પોઈન્ટને કમ્પ્લીટ તરફ લાવવાની કરવાની છે, જેથી કરીને તમે મોસ્ટ ઓફ કોર્સ ઓછા સમયમાં કમ્પ્લીટ કરી શકો. અને ત્યાર પછી આ પેન્ડિંગ ટોપિક પર જવાનું છે, ધીમે ધીમે મધ્યમ, અને ત્યાંથી ધીમે ધીમે કમ્પ્લીટ પર લાવવાનું છે. તમે આવું એનાલિસિસ કર્યું છે, તમને ખબર પડશે કેટલા ટોપિક તો તમારે વાંચવાના જ નથી થતા. અને જે પણ વિદ્યાર્થી સ્કૂલમાં, ક્લાસમાં, ઓનલાઈન કોઈ પણ રીતે અભ્યાસ કરતો હોય, જેણે ધોરણ 12 નો વિદ્યાર્થી કીધો હોય ને, એને અમુક ટોપિક તો આવડતા જ હોય. કોઈ કહેશે મને કાંઈ નથી આવડતું, પણ લઈને તો બેસ ભાઈ, આવડશે. આવું તમે એનાલિસિસ ઇકોનોમિક્સમાં બી કરી શકો. અહીંયા આપ્યું છે વૃદ્ધિ વિકાસ ને આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા કમ્પ્લીટ આવડે, ટોપિક આવડે. આર્થિક વિકાસ થોડો આવડે છે. વૃદ્ધિ વિકાસ વચ્ચેનો તફાવત કમ્પ્લીટ આવડે છે. રાષ્ટ્રીય વૃદ્ધિ દર બિલકુલ નથી આવડતો. માથાદીઠ વૃદ્ધિ દર થોડો આવડે છે. ભૌતિક સુધારણા થોડું આવડે છે. માનવ વિકાસાંક નથી આવડતો. તો હવે આ 2 ટોપિક પૂરા થઈ ગયા, એને બહુ ઓછા ટાઈમમાં કમ્પ્લીટ કરવાના. બહુ ઓછા ટાઈમમાં એને તમારે કમ્પ્લીટ કરવાના, બરોબર? પણ જે આ મિડલ વાળા ટોપિક છે એને તમારે અહીંયા લાવવાના છે. આ ટોપિકને ધીમે પાછળ જવાનું છે, છેલ્લે. ઇકોનોમિક્સમાં આવા જે ટોપિક બધા ચેપ્ટરના મળે ને એને છેલ્લે લેવાના. પહેલા કમ્પ્લીટ વાળાને એક જ દિવસમાં બધા રિવિઝન કરી નાખો. ત્યાર પછી મીડિયમ વાળાને 5-7 દિવસમાં ધીમે કમ્પ્લીટની સિરીઝમાં લાવતા જાઓ. અને કમ્પ્લીટ કરો ને ત્યારે લખો. દાખલા તરીકે આ ટોપિક તમે પૂરો કમ્પ્લીટ રીડ કર્યો તો અહીંયા લખવાનું 20/11 મેં આ ટોપિક કમ્પ્લીટ કર્યો. તમને કોન્ફિડન્સ બી આવશે અને તૈયારી તમારી આસાન બનશે. એવું મેં ઇંગ્લિશમાં બી કરીને આપ્યું છે કે ગ્રામર છે, ચેન્જ ધ ટેન્સ, એક્ટિવ પેસિવ ફંક્શન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, કમ્બાઇન ધ સેન્ટેન્સ, સિન્થેસિસ, એડિટિંગ, આ બધું જ આને આપણે કહીશું સીએમપી એનાલિસિસ. હવે ટોપિક તો પૂરા થઈ ગયા, પણ અમુક ટોપિકમાં તો મને સમજ જ નથી પડી. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અત્યારે વિદ્યાકુલ યુટ્યુબ પર ઘણા બધા વિડીયો છે. બીજું,
આપણી આઈએમપી બેચ પણ આવી રહી છે, જોડાઈ શકો છો. આ બેચ પ્રમોશન નથી, તમને ઓપ્શન આપ્યો છે કે તમે જોડાઈ શકો છો આઈએમપી બેચ પર. આ પ્રથમ 50 દિવસ દરમિયાન જે પણ ટોપિક બાકી રહ્યો છે એને તમે કમ્પ્લીટ કરી શકો છો આઈએમપી બેચના સહારે. આઈએમપી બેચ સાથે જોડાશો, કોઈ ટોપિક નહીં આવડતો એને સમજો, શીખો, સમજો, શીખો, સમજો, શીખો. ક્યારે આ પેન્ડિંગ મીડિયમ કમ્પ્લીટમાં આવી જાય, સમય નહીં લાગે. તમારી પાસે નથી પણ અમને ખબર છે. ત્યાર પછી વાત કરીએ અંતિમ છેલ્લા 50 દિવસમાં. એક બેસ્ટ થિયરી તમે વાપરી શકો છો. એક દિવસનું એક પેપર તમે લખશો, 130 માર્ક્સનું પેપર લખશો. કારણ કે 100 માર્ક્સનું પેપર નથી, તમારે તત્વ સહિત લખવાનું. 130 માર્ક્સનું પેપર લખશો. 7 દિવસના 7 પેપર લખશો. 910 ગુણની પરીક્ષા. 7 વિષય, 7 વિષયના એક પેપર તમારે દરરોજ લખવાના. અંતિમ 50 દિવસની વાત કરું છું, અંતિમ 50 દિવસની વાત કરું. 910 માર્ક્સના પેપર લખ્યા તમે એક જ અઠવાડિયામાં. કલ્પના કરો, તમે આવું કર્યું, આવું વિચાર્યું નહોતું. તમે કરી શકો એમ છો, ટાઈમ છે તમારી પાસે. કાંઈ નથી કરવાનું. છેલ્લા 50 દિવસમાં શું કરવાનું? એક પેપર લેવાનું, 2 થી 3 કલાક એને વાંચી લેવાનું, બાકીની 3 કલાક એને લખી લેવાની. એક જ વિષય, એક દિવસમાં એક પેપર. હવે ઘણા બધા પૂછે, અમારા સ્કૂલમાં આ રાઉન્ડ હોય, ઓલું હોય, આ હોય, તે હોય. કાંઈ વાંધો નહીં, સ્કૂલમાં કાલે એકાઉન્ટનું પેપર છે, આજે તું એકાઉન્ટનું એક પેપર લખ. સ્કૂલમાં કાલ તને બીએનું પેપર છે, આજે બપોર પછી તું એક બીએનું પેપર લખ. તૈયારી કરી શકાય. અને આવા જો તમે મને 49 એટલે 7 ગુણ્યા 7 49 દિવસ અને 7 વિષયના 7 પેપર કમ્પ્લીટ કર્યા. 7 વિષય, 7 પેપર, 6370 ગુણ વિથ રાઇટિંગ અને પર સબ્જેક્ટ 910 ગુણ વિથ રાઇટિંગ કમ્પ્લીટ કરી શકો. લખીન સાથે કમ્પ્લીટ કરી શકો. અને આ તમે કમ્પ્લીટ કર્યું તો 7 પેપરમાં એટલા બધા ક્વેશ્ચન છે, એટલા બધા ક્વેશ્ચન્સ હશે કે તમારા બોર્ડની પરીક્ષામાં કોઈ પ્રશ્ન તમને નવો નહીં લાગે. થઈ શકે છે, યસ. ખાલી ખંત મહેનતથી લાગી જવું પડે. ઘણા બધા કે સર એટલા બધા 7 વિષયના 7 પેપર, અમારે 49 પેપર કાઢવા ક્યાંથી? ભાઈ, યુથ સ્વયંનું પબ્લિકેશનનું પેપર સેટ છે, એમાંથી કરી શકો. વિદ્યાકુલ પર પેપર સોલ્યુશન બેચ આવશે, એમાં પણ તમે જોડાઈ શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ બેચ પ્રમોશન કોઈ વસ્તુ નથી. તમને એક ટેકનિક આપી છે. પહેલા 50 દિવસ સીએમપી એનાલિસિસ પર જાઓ, છેલ્લા 50 દિવસ પેપર મુજબ તૈયારી. દરરોજ એક પેપર લખવાનું, ટાર્ગેટ બનાવી લ્યો. અને પછી જોઈએ છીએ બોર્ડની પરીક્ષા છે, તમે છો અને હું છું. બાકી વિદ્યાકુલ પર ભવિષ્યવાણી, સૂર્યોદય અને જે કાંઈ પણ પરીક્ષાને લગતા જે કાંઈ પણ વિડીયો છે કન્ટિન્યુ શરૂ રહેવાના જ છે. કારણ કે છેલ્લા 100 દિવસ બાકી રહ્યા છે. અને કોઈ પણ મોટી ઇન્ટરનેશનલ ઇવેન્ટ થતી હોય અથવા દેશની કોઈ મોટી ઘટનાઓ બનતી હોય ને, ત્યારે કાઉન્ટડાઉન શરૂ થાય ને, ક્યારથી શરૂ થાય? રિવર્સ શરૂ થાય. ને રિવર્સનો પહેલો આંકડો કયો હોય છે? 100 days to go. તો આપણી બોર્ડની પરીક્ષા માટે આજથી જ લખી નાખો, 100 days to go. 18 નવેમ્બર 100 days to go, 99 days to go, 98 days to go. આવી રીતે ચાલ્યા જશો, તૈયારી કરતા જશો. બોર્ડની પરીક્ષામાં તમે જે નથી વિચાર્યું ને એવું રિઝલ્ટ તમે મેળવી શકશો. તો આ વાત થઈ ગઈ આપણી તૈયારીની. ફરીથી મળશું આવા જ કોઈક નવા ટોપિક સાથે. જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ સાથે. થેન્ક યુ સો મચ. જો તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો. બીજું, તમને કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ કરજો, અમે એનો ચોક્કસથી તમને જવાબ આપવાનો પ્રયત્ન કરશો. સાથે તમારા જે મિત્રોને હજી સુધી તૈયારી કરવામાં કાંઈ ખબર નથી, કઈ રીતે કરવું, ક્યાંથી સ્ટાર્ટ કરવું, એને આ વિડીયો ચોક્કસથી ફોરવર્ડ કરી દેજો. થેન્ક યુ.